નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મંગલમૂર્તિ વિદ્યા મંદિરની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન એમાં પાઠ 6 સજીવનો પાયાનો એકમ કોષ એના વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં આપણે કોષ કેન્દ્ર સુધી અભ્યાસ કર્યો છે. કોષ કેન્દ્રના આધારે સજીવના વિવિધ પ્રકાર જોયા હતા, બે પ્રકાર, આદિકોષ કેન્દ્રી સજીવો અને સુકોષ કેન્દ્રી સજીવો. કે જે સજીવોના કોષમાં કોષ કેન્દ્ર સ્પષ્ટ હોય અથવા તો પટલમય હોય, પટલ ધરાવતું કોષ કેન્દ્ર હોય, બરાબર, એ બધા જ જે સજીવો છે એને સુકોષ કેન્દ્રી સજીવો કહેવાય. અને જેમાં કોષ કેન્દ્ર સ્પષ્ટ નથી અથવા તો માત્ર કોષ કેન્દ્રનો ઘટ ભાગ છે, પટલ એની ઉપર છે નહીં, તો એને આદિકોષ કેન્દ્રી સજીવો કહેવાય. પ્રાથમિક કક્ષાના સજીવો છે બધા જ આદિકોષ કેન્દ્રીય સજીવો છે. ઉચ્ચ કક્ષાના જટિલ રચનાઓ ધરાવતા જે સજીવો છે, મનુષ્ય જેવા, પશુ પક્ષીઓ જેવા, બરાબર, તો એ બધા જ છે એ સુકોષ કેન્દ્રી સજીવો છે. એમાં કોષ કેન્દ્ર છે ચોક્કસ હોય. હવે મુખ્ય ત્રણ અંગ આપણે જોયા હતા. એક તો કોષ દિવાલ અથવા તો કોષરસ પટલ, કોષ કેન્દ્ર અને એની વચ્ચેનો જે ભાગ, આપણે આવો કઈક કોષ છે એ ડુંગળીનો અથવા તો ગાલના કોષ જ્યારે જોયા ત્યારે આવો ભાગ આપણે જોયા હતા કે ભાઈ ગાલના કોષ છે એ અનિયમિત આકારના હોય, વચ્ચે કોષ કેન્દ્ર હોય, અહીંયા કોષરસ પટલ હોય. અથવા તો ડુંગળીના કોષ દોરો તો આ રીતના એનો આકાર છે કંઈક નિશ્ચિત હોય, બરાબર, અને અહીંયા કોષ રસ પટલ હોય, કોષ દિવાલ હોય, વચ્ચે કોષ કેન્દ્ર હોય. તો આ ભાગમાં શું હોય એના વિશે આપણે આજે ભણવાનું છે, બરાબર, જેને કોષ રસ કહેવામાં આવે છે, બરાબર. બીજી ભાષામાં, બીજા શબ્દોમાં એને જીવરસ પણ કહેવામાં આવે, કારણ કે જીવંત છે, જીવંત કોષની અંદરનો રસ છે એટલે જીવરસ પણ કહેવામાં આવે. તો શું છે પેલા કોષ રસ, ક્યાં આવેલો છે? તો કે કોષ રસ પટલની અંદર આવેલું જે પ્રવાહી છે એને કોષ રસ કહેવામાં આવે. કોષ રસ પટલ એની અંદર આવેલું પ્રવાહી, બરાબર, આ જે પ્રકારનું પ્રવાહી છે, અહીંયા વચ્ચે આવેલું જે પ્રવાહી છે એને કોષ રસ કહેવામાં આવે છે, બરાબર. અથવા તો બીજી ભાષામાં કહીએ કે કોષ રસ પટલ અને કોષ કેન્દ્ર વચ્ચેનો જે વિસ્તાર છે એમાં જે પ્રવાહી આવેલું છે એને કોષ રસ કહેવામાં આવે છે. શું હોય કોષ રસમાં, કેવું હોય? તો કે ખૂબ જ મોટો વિસ્તાર છે એ કોષમાં એ આ કોષ રસ નું હોય છે, બરાબર. જુઓ, કોષ રસ પટલ અહીંયા છે, કોષ કેન્દ્ર અહીંયા નાનું છે. આ બહુ મોટો વિસ્તાર છે એ કોષ રસથી ઘેરાયેલો છે, એટલે કે આ કોષના મોટા ભાગના વિસ્તારમાં કોષ રસ આવેલો છે, બરાબર. એટલે શું થાય તો કે મોટો વિસ્તાર છે અને જે ખૂબ આપણે અભિરંજકની વાત કહી હતી, જે ખૂબ ઓછું અભિરંજક ગ્રહણ કરે છે. હવે એ ખૂબ ઓછું અભિરંજક ગ્રહણ કરે છે એનો મતલબ શું? તો કે જ્યારે આપણે ઓલી હંગામી સ્લાઇડ બનાવી હતી, કવર સ્લીપ ઢાંકી હતી, અભિરંજિત કરી હતી, પછી વધારાનું પાણી છે શોષી લીધું હતું ડુંગળીના અને ગાલના બંને કોષો માટે, તો એને આપણે હંગામી સ્લાઇડ કહી શકાય. એમાં જે આપણે રંજિત કરવા, એ દ્રવ્યને અભિરંજિત કરવા આપણે અભિરંજક ઉમેરીએ છીએ. પણ જ્યારે આપણે એ સ્લાઇડ છે એને માઇક્રોસ્કોપમાં જોઈએ ત્યારે આપણને અહીંયા વચ્ચેનો ભાગ, જે દાખલા તરીકે આપણે કોઈ બ્લુ કલરનું અભિરંજક વાપર્યું છે, દાખલા તરીકે મિથિલિન બ્લુ છે અથવા તો સાયનું પાતળું દ્રાવણ વાપર્યું છે, તો અહીંયા વચ્ચેનો ભાગ અને આ કિનારીનો ભાગ આપણને એકદમ બ્લુ દેખાશે, ઘાટો દેખાશે. પણ અહીંયા વચ્ચેનો ભાગ છે એ ઓછો બ્લુ દેખાશે, બહુ આછો. શું કામ? તો કે વચ્ચેનો જે કોષ રસનો ભાગ છે એ ઓછો અભિરંજિત થાય છે અથવા તો ઓછું અભિરંજક ગ્રહણ કરે છે. તો એ જે ભાગ છે એમાં કોષ રસ આવેલો છે. કોષ રસમાં સુકોષ કેન્દ્રી કોષ માટે પટલમય અંગિકાઓ હોય છે જે વિશિષ્ટ કાર્યો સાથે સંકળાયેલી હોય છે. શું હોય આ કોષ રસની અંદર? માત્ર પ્રવાહી જ હોય કે બીજું કઈ હોય? તો કે કોષ રસની અંદર પટલમય અંગિકાઓ હોય છે. પણ પટલમય અંગિકાઓ કોના માટે? માત્ર ને માત્ર સુકોષ કેન્દ્રી કોષો માટે. આપણે મુખ્ય ત્રણ અંગિકાઓ તો જોઈ કે ભાઈ કોષ રસ પટલ, કોષ રસ અને કોષ કેન્દ્ર. પણ કોષ રસની અંદર પણ ઝીણી ઝીણી ઘણી બધી અંગિકાઓ આવેલી હોય છે. પણ કેમાં? તો કે માત્ર ને માત્ર સુકોષ કેન્દ્રી સજીવોમાં. આપણે જ્યારે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી ભણ્યા ત્યારે મેં કીધું કે ભાઈ આદિકોષ કેન્દ્રી સજીવોમાં કોષ કેન્દ્ર તો પટલ હોય જ સુકોષ કેન્દ્રી સજીવોમાં, સાથે સાથે કોષ રસની અંદર અંગિકાઓ આવેલી છે એ પણ પટલમય હોય, એમાં પણ પટલ હોય. જ્યારે આદિકોષ કેન્દ્રી સજીવમાં આનું તદ્દન વિરુદ્ધ, કે ભાઈ એમાં કોષ કેન્દ્ર જે છે એ પણ પટલમય ન હોય અને અન્ય અંગિકાઓ છે એની પણ ગેરહાજરી હોય. માત્ર ને માત્ર કોષ રસની અંદર
આ બધી જ જે વિવિધ પ્રકારની પ્રકાશ સંશ્લેષણ છે, શ્વસન છે, પાચન છે, ઉત્સર્જન છે, આ બધી જ પ્રક્રિયાઓ છે એ માત્ર ને માત્ર કોષ રસ દ્વારા હેન્ડલિંગ થતું હોય. જ્યારે સુકોષ કેન્દ્રીય સજીવોમાં આ વિશિષ્ટ પ્રકારની જે અંગિકાઓ છે એના જુદી જુદી અંગિકાઓ દ્વારા કોષમાં જુદા જુદા કાર્યો થતા હોય છે. એટલે કે એમાં શ્રમ વિભાજન થયેલું હોય છે, કામની વહેંચણી થયેલી હોય છે કે ભાઈ આ અંગિકા છે તો આ જ પ્રકારનું કામ કરે, આ અંગિકા છે તો આ જ પ્રકારનું કામ કરે. એક વિષય આપણે જોઈ ગયા છીએ જેને રંજક કણ, એક પ્રકારનો રંજક કણ, હરિત કણ છે એક પ્રકારનો રંજક કણ છે, આપણે આગળ ભણશું. તો એ માત્ર ને માત્ર 7મા ધોરણથી આપણે ભણતા આવીએ કે હરિત કણ છે માત્ર ને માત્ર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે જરૂરી છે. તો હરિત કણ છે માત્ર ને માત્ર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરશે. જે કોષોમાં હરિત કણ નહીં હોય ત્યાં પ્રકાશ સંશ્લેષણ થશે નહીં, અથવા તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એ અન્ય કોઈ અંગિકા કરી શકશે નહીં. એટલે ચોક્કસ કાર્ય સાથે ચોક્કસ પ્રકારની પટલમય અંગિકાઓ સંકળાયેલી છે. બરાબર? તો ચોક્કસ કાર્ય સાથે આ ચોક્કસ પ્રકારની અંગિકાઓ સંકળાયેલી છે. કેમાં? તો કે માત્ર ને માત્ર સુકોષ કેન્દ્રીય સજીવો માટે. બરાબર? એટલે એ ખાસ આપણે ધ્યાનમાં રહીએ. સરસ. આગળ હવે આ પટલનું મહત્વ શું? કોષ રસ તો આપણે જોઈ લીધો કે ભાઈ કોષ રસ શું છે, તો કે એક પ્રકારનું પ્રવાહી છે જે કોષ કેન્દ્ર અને કોષ રસ પટલ આ બંને વચ્ચે આવેલું હોય છે. એની અંદર વિવિધ પ્રકારની અંગિકાઓ હોય છે, પણ સુકોષ કેન્દ્રી માટે પટલમય હોય છે, આદિકોષ કેન્દ્રી માટે પટલમય હોતી નથી. તો આ પટલ હોય અને ન હોય તો એનાથી ફરક શું પડે? આ પટલનું મહત્વ શું? પટલ હોય તો શું ફાયદો થાય? જોઈએ પટલનું મહત્વ એક ઉદાહરણ દ્વારા. બરાબર? પ્રશ્ન પણ કદાચ 1 થી 2 માર્કમાં પૂછાઈ શકે છે કે ભાઈ સુકોષ કેન્દ્રીય સજીવોમાં પટલમય અંગિકાઓ અથવા તો પટલનું મહત્વ છે એ એક ઉદાહરણ દ્વારા સમજાવો. તો અહીંયા આપણને ટેક્સ્ટબુકમાં વાયરસનું ઉદાહરણ આપેલું છે. ઘણા બધા પ્રકારના વાયરસ છે એ આપણી આસપાસ ગોઠવાયેલા છે. બરાબર? ઘણી બધી પ્રકારના, હજારો લાખો પ્રકારના વાયરસ આપણી આસપાસ છે, પણ એક પણ પ્રકારનો વાયરસ એ પટલ ધરાવતો નથી. કોઈ પણ પ્રકારનો વાયરસ સૂક્ષ્મજીવ જ છે, સજીવ જ છે, પણ છતાંય એ કોઈ પણ પ્રકારના પટલ ધરાવતો નથી. એટલા માટે શું છે? તો કે એટલા માટે જ એ કોઈ પણ પ્રકારની જીવંત લાક્ષણિકતાઓ દર્શાવી શકતો નથી. સામાન્ય અવસ્થામાં જ્યારે એ વાતાવરણમાં હશે અથવા તો અન્ય કોઈ સરફેસ ઉપર, સપાટી ઉપર હશે, સજીવ નહીં પણ નિર્જીવ સપાટી ઉપર હશે, ત્યારે એ કોઈ પણ પ્રકારની જીવંત પ્રક્રિયાઓ અથવા તો સજીવ કરે એવી પ્રક્રિયાઓ દર્શાવશે નહીં. અને એટલા માટે જ તો કદાચ તમે સાંભળ્યું હોય કે ભાઈ વાયરસ છે એ સજીવ છે કે નિર્જીવ, એને સજીવની સાથે ગણવો કે નિર્જીવની સાથે ગણવો, એ હજી અમુક મતભેદો છે કે જે હજી ઉકેલી શકાણા નથી. કારણ શું? તો કે વાયરસ, કોઈ પણ પ્રકારનો વાયરસ હોય એ જ્યારે નિર્જીવ સપાટી ઉપર અથવા તો નિર્જીવ વાતાવરણના સંપર્કમાં હશે ત્યારે એ કોઈ પણ પ્રકારની જીવંત પ્રક્રિયાઓ દર્શાવશે. આપણે સજીવની વ્યાખ્યામાં ભણ્યા હોય કે ભાઈ જે જૈવિક ક્રિયાઓ કરે, શ્વસન છે, પાચન છે, ઉત્સર્જન છે, બરાબર, આવી બધી પ્રક્રિયાઓ કરે તો એને સજીવ કહેવાય, અન્યથા એને સજીવ કહેવાય નહીં. પણ આ જ્યારે નિર્જીવ સપાટી સાથે હોય, નિર્જીવ વાતાવરણમાં હોય, ત્યારે કોઈ પણ પ્રકારની સજીવ પ્રક્રિયાઓ કે ભાઈ આ જીવિત છે એવા કોઈ પુરાવા એમાંથી મળ્યા નથી. પણ જ્યારે આ જીવંત શરીરમાં દાખલ થાય ત્યારે જીવંતતા દર્શાવે છે. જીવંત શરીરમાં દાખલ થાય, સજીવની શરીરની અંદર આ વાયરસ જ્યારે અંદર દાખલ થાય ત્યારે એ પોતાનું ગુણન કરે છે, ત્યારે એ પોતાના પ્રજનનની પ્રક્રિયા દ્વારા, હવે પ્રજનન છે એ સજીવ પ્રક્રિયા છે, એ જીવંત પ્રક્રિયા છે. બરાબર? નિર્જીવ જે વસ્તુ છે પ્રજનન કરી શકતી નથી. એ એક નિર્જીવ વસ્તુમાંથી બીજી બે નિર્જીવ વસ્તુ છે એ બનાવી શકાય નહીં, અથવા તો પોતાની જાતે બને નહીં. પણ સજીવમાં પ્રજનનની પ્રક્રિયા દ્વારા એક સજીવ જેવા અન્ય સજીવો ઉત્પન્ન કરી શકાય. બરાબર? તો એ જ્યારે જીવંત શરીરની અંદર દાખલ થાય ત્યારે આ પ્રજનનની પ્રક્રિયા દર્શાવે છે. એકમાંથી બે, બેમાંથી ચાર, આ ગુણન છે એમ થાય છે. નવા સજીવો, નવા વાયરસ છે ઉત્પન્ન થાય છે. બરાબર? તો એટલા માટે આ પટલનું મહત્વ છે. બરાબર? જો પટલ હોય તો કોઈ પણ અવસ્થામાં કોઈ પણ કોષ એ સજીવ તરીકે વર્તી શકે. બાકી તો પટલ ન હોય,
સાવ એક પણ પ્રકારનું પટલ છે એ કોષ ધરાવતો ન હોય તો એ કોઈ પણ પ્રકારની જીવંત પ્રક્રિયાઓ સ્વતંત્ર રીતે દર્શાવી શકે નહીં, એને અન્યનો સહારો લેવો પડે. બરાબર, જેમ વાયરસને અન્ય સજીવના શરીરનો સહારો લેવો પડે છે, પોતે કોઈ પણ પ્રકારની જાતે પ્રક્રિયાઓ જીવંત પ્રક્રિયાઓ કરી શકે નહીં. બરાબર, તો આ છે એ પટલનું મહત્વ છે કે જો સજીવ શરીરની અંદર કોષોમાં પટલ હોય તો દરેક કોષ પોતાનું કાર્ય સ્વતંત્ર રીતે પોતાની જાતે કરી શકે, અન્યથા કરી શકે નહીં. સરસ, તો કોષ રસ છે આપણે ભણ્યા. હવે અહીંયા આપણે કીધું હતું કે ભાઈ કોષ રસની અંદર અંગિકાઓ આવેલી હોય છે, તો એ કોષીય અંગિકાઓ અથવા તો કોષ રસીય અંગિકાઓ, કોષમાં આવેલી અંગિકાઓ અથવા તો કોષ રસની અંદર આવેલી અંગિકાઓ, એના વિશે હવે થોડો વિસ્તૃત અભ્યાસ કરવાનો છે. બરાબર, જોઈએ શું છે આ કોષીય અંગિકાઓ. તો કે સુકોષ કેન્દ્રી કોષો વિવિધ પ્રકારની પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે કોષ રસમાં પટલથી આવરિત નાની રચનાઓ ધરાવે છે, તેમને કોષીય અંગિકાઓ કહે છે. થોડીક વ્યાખ્યા લાંબી છે, કટકે સમજીએ. સુકોષ કેન્દ્રી કોષો અથવા તો સુકોષ કેન્દ્રી સજીવો વિવિધ પ્રક્રિયાઓ ને એકબીજાથી અલગ રાખો. હવે સુકોષ કેન્દ્રી સજીવો મેં પેલા કેવા સજીવો છે સુકોષ કેન્દ્રી સજીવો છે? તો કે જટિલ રચનાઓ, ઉચ્ચ કક્ષાના જે સજીવો છે, બહુકોષીય સજીવો છે, જેને વધારે પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે છે, વધારે પ્રમાણમાં એને વાતાવરણ સાથે કામ કરવાનું છે. આવા ઉચ્ચ કક્ષાના જે સજીવો છે, જે સુકોષ કેન્દ્રી કોષો ધરાવે છે, એવા એ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે શ્વસનની પ્રક્રિયા તો કે અલગ થવી જોઈએ, પ્રકાશ સંશ્લેષણની અલગ થવી જોઈએ, ઉત્સર્જનની અલગ થવી જોઈએ. આ બધી જ પ્રક્રિયાઓને અલગ રાખવા માટે કોષની અંદર પટલથી આવરિત, બરાબર, જો સુકોષ કેન્દ્રી માટે જ કીધું છે પટલથી આવરિત, બરાબર, તો સુકોષ કેન્દ્રી સજીવો માટે આ પટલથી આવરિત જે અંગિકાઓ છે એને કોષીય અંગિકાઓ છે. ક્યાં આવેલી છે? તો કે કોષ રસની અંદર. અહીંયા જોયું આપણે. એટલે આ પટલમય જે અંગિકાઓ કોષ રસની અંદર આવેલી છે એને કોષીય અંગિકાઓ કહેવાય છે. ઘણી બધી પ્રકારની અંગિકાઓ છે, બરાબર, એનો એક વિસ્તૃત અભ્યાસ કરવાનો છે આપણે. બરાબર, શું કામ આ કોષીય અંગિકાઓની જરૂરિયાત શું છે ભાઈ? આ કોષીય અંગિકાઓ ન હોય શું થાય? પટલનું મહત્વ તો સમજ્યા, પણ આ કોષીય અંગિકાઓ હોય જ નહીં, પટલ તો પછી રહ્યું, અંગિકા હોય તો પટલ હોય. બરાબર, તો પટલ આ અંગિકાઓ જ ન હોય તો શું થાય? એટલે પટલનું મહત્વ, આ અંગિકાઓનું મહત્વ જોવાનું. આ અંગિકાઓ સુકોષ કેન્દ્રી અને આદિકોષ કેન્દ્રીઓને અલગ કરે છે. પહેલી વસ્તુ, જે પટલ ધરાવે છે, પટલમય અંગિકાઓ ધરાવે છે, એ સુકોષ કેન્દ્રી સજીવો. પટલમય અંગિકાઓ નથી ધરાવતા એ બધા જ આદિકોષ કેન્દ્રી સજીવો. એટલે સુકોષ કેન્દ્રી સજીવો અને આદિકોષ કેન્દ્રી સજીવો વચ્ચેનો ભેદ જો આપણે પારખવો હોય તો આ અંગિકાઓ મહત્વની છે. બરાબર, આદિકોષ કેન્દ્રી સજીવોમાં પટલમય અંગિકાઓ હશે જ નહીં, કોષ રસની અંદર જ બધું દ્રવ્ય આવેલું હશે એકબીજામાં ભળેલું, જે જુદા જુદા કાર્યો છે એ પોતાની મેળે ધીમે ધીમે કરશે. સુકોષ કેન્દ્રી સજીવોની જેમ અલગ અને ઝડપથી કાર્યો કરી શકશે નહીં. બહુકોષીય સજીવો તેમની જટિલ રચના અને કોષીય કાર્યોની જરૂરિયાતને પહોંચી વળવા મોટા અને જટિલ કોષો ધરાવે છે. આપણને ખબર છે મોટા બહુકોષીય સજીવો છે, મનુષ્ય છે, મોટા પક્ષીઓ, પ્રાણીઓ છે, આ બધા જ જટિલ રચનાઓ ધરાવે છે. માત્ર ને માત્ર અમીબાની જેમ એક જ કોષ ધરાવતા નથી, ઘણા બધા પ્રકારના વિવિધ કોષો ધરાવે છે, ઘણી બધી પ્રકારના અંગતંત્રો ધરાવે છે, ઘણી બધી પ્રકારના અંગ ધરાવે છે. તો આવી જટિલ રચનાઓ છે એની જરૂરિયાત પણ વધારે છે. દાખલા તરીકે વિચાર કરીએ, આપણી પાસે સાયકલ હોય તો એ સાદી સરળ રચના છે, એમાં માત્ર ને માત્ર પેન્ડલ મારું ચાલે. પણ આપણી પાસે 4 પૈડા વાળી 4 વ્હીલ હોય, બરાબર, તો એમાં બધું જોઈએ, પેટ્રોલ જોઈએ, ટાઈમે એમાં એન્જિન ચેક કરાવવું પડે, ટાઈમે એમાં જે ટાયર છે એ બદલવા પડે, ટાઈમે એને સાફ કરાવવી પડે, ટાઈમે એમાં ઓઇલ નાખવું પડે. બરાબર, તો જેમ રચના મોટી એમ એની જરૂરિયાત વધારે. તો આદિકોષ કેન્દ્રી સજીવો જે નિમ્ન કક્ષાના છે, નીચી કક્ષાના છે, કે જેને આવી કોઈ રચનાઓ છે નહીં, આવી કોઈ જરૂરિયાત છે નહીં,
પણ ઉચ્ચ કક્ષાના જે સજીવો છે, બરાબર, એમાં કોષો પણ વિવિધ પ્રકારના, અંગો પણ વિવિધ પ્રકારના, ઘણા બધા અંગતંત્રો આવેલા છે. તો આ બધા જની જે જરૂરિયાત છે એને પહોંચી વળવા માટે જટિલ અને ઘણી બધી પ્રકારના કોષો ધરાવે છે. એક જ પ્રકારના કોષ ધરાવતા નથી. આપણા મગજના કોષો તો કે અલગ છે, આપણા રુધિરના કોષો તો કે અલગ છે, હાડકાના કોષો અલગ છે, સ્નાયુના કોષો અલગ છે, બરાબર, આપણા પ્રજનન કોષો તો કે અલગ છે. એટલે ઘણી બધી પ્રકારના જુદી જુદી પ્રકારના જે કોષો ધરાવે છે. શું કામ? તો કે દરેક જે ક્રિયાઓ છે, દરેક જે કાર્ય કરવાની પદ્ધતિઓ છે એને પહોંચી વળવા માટે આવા કોષો જરૂરી છે. અને આ કોષોમાં થતી વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓને અલગ રાખવા આ અંગિકાઓનું મહત્વ છે, અથવા તો આ અંગિકાઓ જરૂરી છે. શું કામ જરૂરી છે? તો કે ભાઈ આ કોષો છે એ તો આપણે વિવિધ પ્રકારના કોષો તો જોયા, પણ દરેક જુદા જુદા કોષોમાં દરેક જુદી જુદી પ્રક્રિયાઓ થતી હોય. દરેક કોષમાં એક સરખી પ્રક્રિયા થાય એવું જરૂરી નથી. તો દરેક કોષોમાં થતી જુદી જુદી પ્રક્રિયાઓ, અથવા તો એક કોષમાં થતી ઘણી બધી પ્રક્રિયાઓ, એક કોષમાં પણ એક કરતા વધારે પ્રક્રિયાઓ થઈ શકે. તો આ જે પ્રક્રિયાઓ છે એકબીજાથી અલગ રહે અને એકબીજાથી સરળતાથી કામ કરી શકે કોષો, એટલા માટે આ જે પટલ છે એ જરૂરી છે. હવે આપણે આપણું જ ઉદાહરણ લઈએ કે ભાઈ આપણે સ્કૂલમાં ભણતા હોય, બરાબર, અને આપણે દરેક વિષયના લેક્ચર ન આવતા હોય. દાખલા તરીકે વાત છે કે ભાઈ ક્લાસ છે 40 નો કે 20 નો કે 25 જણાનો ક્લાસ છે બેઠો છે, એમાં ત્રણેય શિક્ષક આવી ગયા, ગુજરાતીને આવી ગયા, અંગ્રેજીને આવી ગયા, વિજ્ઞાનને આવી ગયા, ગણિતને આવી ગયા. 4-5 વિષયના શિક્ષકો એક ક્લાસમાં આવી ગયા અને બધા એની રીતે ભણાવે છે. કોણ ભણે? શું ભણે? કોઈ વ્યવસ્થિત ભણાવી પણ ન શકે ને કોઈ ભણી પણ ન શકે. શું કામ? તો કે અહીંયા લેક્ચર નથી, બધા જ શિક્ષકો એક સાથે પોતાની રીતે ભણાવે છે, વિદ્યાર્થીઓ એને મન ફાવે એમ ભણે છે. તો એમાં વ્યવસ્થિત છે એ કોઈ ભણી શકે નહીં, અથવા તો ભણાવી પણ શકે. પણ એની જગ્યાએ આપણે કેવી વ્યવસ્થા હોય તો કે એક પછી એક લેક્ચર આવે. પહેલો લેક્ચર તો કે ગુજરાતીનો હોય, બીજો લેક્ચર અંગ્રેજીનો હોય, ત્રીજો લેક્ચર ગણિતનો હોય, ચોથો લેક્ચર વિજ્ઞાનનો હોય. આ રીતે વિવિધ લેક્ચર છે આપણામાં. આપણું ઉદાહરણ અહીંયા સંકળાય છે એટલે હું લઉં છું. તો આપણે આજે વ્યવસ્થા છે એ શું કામ ગોઠવી છે? તો કે વ્યવસ્થિત વિદ્યાર્થીઓ છે એ વ્યવસ્થિત ભણી શકે અને શિક્ષક વ્યવસ્થિત ભણાવી શકે. તો અહીંયા એવું જ છે, દરેક અંગિકાઓ પટલ ધરાવે છે એટલે દરેક પોતાનું કાર્ય જુદી રીતે કરી શકશે. એ અન્ય અંગિકાને ડિસ્ટર્બ કરશે નહીં, અથવા તો અન્ય અંગિકા છે પોતામાં બીજી અંગિકામાં દખલગીરી કરશે નહીં. એટલે વ્યવસ્થિત રીતે સજીવનું કાર્ય છે એ ચાલશે. સજીવમાં થતી દરેક જૈવિક પ્રક્રિયાઓ છે એ વ્યવસ્થિત રીતે થશે. એટલા માટે આ પટલમય અંગિકાઓ છે એ જરૂરી છે. સરસ. કેવી કેવી છેલ્લે જોઈ લઈએ કઈ કઈ કોષીય અંગિકાઓ છે એ મુખ્ય હોય દરેક કોષમાં, બરાબર. અને આ દરેક જે અંગિકાઓ છે એના વિશે આપણે વિસ્તૃત અભ્યાસ આવતા લેક્ચરથી ચાલુ કરવાનો છે. પહેલી અંતઃકોષરસ જાળ. અત્યારે માત્ર ને માત્ર આપણે નામ યાદ રાખવાના છે. એ શું છે, કેવી છે, એની અંદર શું આવેલું છે, શું પ્રક્રિયા કરે, એ બધું જ આપણે વિસ્તૃત એક પછી એક ભણવાનું છે. અંતઃકોષરસ જાળ, ગોલ્ગી પ્રસાધન અથવા તો ગોલ્ગી કાય, લાઇસોસોમ્સ, કણાભસૂત્રો, રંજક કણ, રસધાની, રિબોઝોમ્સ, આવી ઘણી બધી પ્રક્રિયાઓ છે આવી ઘણી બધી જે અંગિકાઓ પટલમય અંગિકાઓ છે એ કોષરસની અંદર આવેલી છે, જેના વિશે આપણે આવતા લેક્ચરમાં અભ્યાસ કરશું. વિડીયો છે એ વ્યવસ્થિત જોવો, ન સમજાય તો ફરીવાર રિવાઇન્ડ કરી અને જોઈ શકો છો. અને તમે તો જોવો જ, સાથે સાથે તમારી આસપાસના દરેક વિદ્યાર્થીઓ સુધી પણ આ વિડીયો પહોંચાડો, જેથી કોઈનો અભ્યાસ છે અટકે નહીં. અને મંગલમૂર્તિ વિદ્યા મંદિરની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, જેથી વિજ્ઞાન અને સાથે સાથે દરેક વિષયના વિડીયો લેક્ચર છે તમને સમયે સમયે મળતા રહે. આભાર.